અમદાવાદમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જે ગઈકાલે સાંજના સમયનો પાલડીનો વિડીયો કહેવાઈ રહ્યો છે। બંસરીબેન ઠક્કર નામના જે આ મહિલા હતા તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યાંથી, ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મી તેમને અટકાવે છે। ત્યારબાદ લાયસન્સની માંગણી કરવામાં આવે છે। લાયસન્સની માંગણી દરમિયાન આ બાબતે થોડીક બોલાચાલી થાય છે, જોતજોતામાં મામલો બીચકે છે। ત્યારે આજે બંસરીબેન ઠક્કર નામના મહિલા છે તે હેડ કોન્સ્ટેબલનું આઈ કાર્ડ માંગે છે અને હેડ કોન્સ્ટેબલ આઈ કાર્ડ બતાવે છે। ત્યારબાદ તેઓ આઈ કાર્ડ હેડ કોન્સ્ટેબલને આપવા જતા હતા અને આ દરમિયાન આઈ કાર્ડ પડી જતા મામલો બીચક્યો હતો અને આ જે પોલીસ કર્મી છે તેનો ઈગો હર્ટ થઈ જાય છે અને તે એટલો સ્કેરાઈ જાય છે કે મહિલાને લાફા ઝીંકી દે છે અને આ ઘટનાથી વિવાદ વકર્યો છે। આ ઘટના બાદ શું ઘટનાક્રમ આખો થયો હતો, કેવી રીતે આ ઘટના બનવા પામી છે, તેને લઈને પીડિતા બંસરી ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે? અમે પાલડીથી અમે વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું જ આગળ પોલીસવાળાએ અમને રોક્યા। જેવું પોલીસવાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાવે છે જઈએ। પછી સાઈડમાં પાર્ક કરીને એમને ઊભા રાખ્યા તો એમને કહ્યું કે લાઇસન્સ કાઢો। તો મેં કીધું કે હા સાહેબ। પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં, હું તમારો મેમો બનાવી દઉં। મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો। તો કે લાઇસન્સ આપો ને મેડમ, લાઇસન્સ આપો ને, એવી રીતે બોલવા લાગ્યા। મેં કીધું હું કાઢું છું લાઇસન્સ, મારા પર્સમાં લાઇસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપ ને બધું હતું તો મેં કીધું 2 મિનિટ લાગશે તો હું કાઢતી હતી। ત્યાં સુધી મેં કીધું ફટાફટ કરો, લાઇસન્સ આપો, કારણ કે એમને અમારી સાથે 2-3 જણે બી કદાચ ઊભા રાખ્યા હતા, શું હતું એ ખ્યાલ નથી। તો એમને કીધું કે લાઇસન્સ આપો। મેં કીધું કે 2 મિનિટ લાગશે, પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે। પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં। મેં કીધું એવું નથી। પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય, બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય, તો મેં મારું લાઇસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ। એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કહે કે પોલીસ હોય ને। મેં પછી એમને બહુ જોરથી બોલવા માંડ્યા। મેં કીધું તમે પોલીસ છો, તમે આ રીતે વર્તન કરો છો, આટલું જોરથી વાત કરો છો, શાંતિથી વાત કરો, હું બતાવું છું ને તમને। તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું, કાર્ડ હોય ને આમ બતાવાય તરત। એમને એમનું કાર્ડ આગળ કર્યું। જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા, તો મેં એમને કાર્ડ પરત કર્યું। જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું, કાર્ડ નીચે પડી ગયું। તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ, ચાલ નીચે ઉતાર। એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી। હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો? મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો। મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં, એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું। પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો। એટલે હું ડરી ગઈ। એ મેં તરત મારો ફોન કાઢ્યો। મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં। મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે, એ મેં વિડીયો ચાલુ કરી દીધો। મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો। એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી, તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું, જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું। તે કર્યા પછી અમે 112માં મદદ માંગી કે અમે 112માં કોલ કરીશું, અને એ 112માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો, તમે ગમે તે કરો, પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં। અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું, એટલે મારામાં બી બહુ આક્રોશ હતો, મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું। એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ। એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું, એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં, પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં। મેં કીધું વાંધો નહીં, હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ। તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા, તો એ સાહેબ આવીને તરત એમને બી એમને હાથ જ મિલાયો, ઓળખીતા જ હતા।
પછી અમને કીધું કે ચલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ, ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું. મેં કીધું ઓકે. અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધી મેં મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા, કારણ કે મને બહુ બીક લાગી હતી. ને મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા, મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા. તો અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખવા માટે કોઈ હતું નહીં. તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા. એ ભાઈને બી ફર્સ્ટ ફ્લોર પર લાવ્યા. ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ્સ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા. મિનિમમ 50-55 પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા. પછી એ ગેધરિંગમાં બધા સ્ટાઇડ લેતા હતા એમની કે બેન તમે બી તોછડાઈથી વાત કરી હશે. અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો, આમને સસ્પેન્ડ કરો, આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું, આવી રીતે ફિમેલ્સને મારે છે. હું રડતા બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે. પણ પછી એમાં PSI સાહેબ હતા, કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને, એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું. અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી, કેમ ના લખો, લોસ સમજાવો, આમ કરો. એમને પછી અમને એવું જણાવ્યું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય. મેં કીધું મારપીટની ફરિયાદ છે, લોહી નીકળે છે, તમે મારી ફરિયાદ લખો, મારે હોસ્પિટલ જવું છે. એમને કીધું નહીં લખાય, તમે બહાર જતા રહો. એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની, કે ના ભાઈ ચલો નીકળો, અહીંયા નહીં લખાય. અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં, તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ. એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ. તે પછી અમે PI મેડમને મળ્યા. 3 કલાકે PI મેડમ આવ્યા. આવીને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું 1 કલાક આ એમના વર્ડ્સ હતા કે 1 કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી, હું અહીંયા આનંદનગરથી આવી છું. અમે એમને થેન્ક યુ કીધું કે થેન્ક યુ મેડમ, તમે આ PI છો આ પોલીસ સ્ટેશનના, તો બી તમે અહીંયા આવ્યા અમારી મદદ કરવા માટે, અમે થેન્કફુલ છે. એ કહે છે કે મારી પોલીસ મિસબિહેવ કરે જ નહીં, મારી પોલીસ મિસબિહેવ કરે નહીં. સામાન્ય રીતે પોલીસ, આ PI સાહેબના શબ્દ છે કે સામાન્ય રીતે પોલીસ મહિલાઓને રોકતી પણ નથી. એટલે પછી અમે ઊભા થઈને બતાવ્યું કે આ પોલીસે મહિલાને રોકવાની વાત નથી, આ પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે. તો એમને કીધું કે સવારથી સાંજ અહીંયા ડ્યુટી કરતા હોઈએ, પોલીસવાળા સવારથી સાંજ ઊભા પગે હોય. પોલીસ સ્ટેશનમાં બેસવું તો બી કમ્ફર્ટેબલ છે, પણ રસ્તા ઉપર ઊભું રહેવું કમ્ફર્ટેબલ નથી. એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય, કેટલા અલગ જાતના વિચિત્ર પ્રકૃતિના લોકો એમને મળતા હોય. એટલા માટે એમને આવું કંઈક બનાવ બની ગયો એવી રીતે. મેં કીધું તો મેડમ બનાવ બન્યો એમાં મારવું વ્યાજબી છે? તો કે ના નથી, હું સ્વીકારું છું કે એમને ના મરાય, પણ જો તમે ફરિયાદ કરશો અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે, એની ચકાસણી હું લઈશ. બિકોઝ આ પોલીસ છે, તમે પોલીસની વિરુદ્ધ જાઓ છો જે ડ્યુટી પર હતી. મેં કીધું વાંધો નહીં મેડમ, કાયદેસર રીતે જે બી થતું હોય આપણે કરવા તૈયાર છીએ, પણ મને ન્યાય જોઈએ છે. બરાબર, કોઈ બી સજા, કોઈ બી મેં કંઈ બી બોલ્યું હોય, કંઈ બી કર્યું હોય, એની સજા એ નથી કે કોઈ લેડીઝને કોઈ મારવા માંડે વિધાઉટ સત્તા. તમને એવું લાગ્યું કે મેં મિસબિહેવ કર્યું એ સાહેબને, તો એ સાહેબ કોઈ મહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા. એ મને અડી ના શકે, કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં, ગમે તેટલું હોય. આપણે કશું એવું કર્યું નથી. પછી PI સાહેબે મને પર્સનલમાં બોલાવી, બધા ત્યારે જોડે હતા, બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહીં લઈએ ફરિયાદ. પછી PI મેડમે મને બોલાવી અને જોરથી બોલ્યું શું કરવું છે બેન તારે, એવી રીતે મને દબાવવાની કોશિશ કરતી હતી 100%. એમને કહ્યું કે શું કરવું છે તમારે, શું કરવું છે તારે, કરવાનું છે આગળ, અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે. મીનવાઇલ અમને એવો વિચાર આવ્યો કે અમારા વિરુદ્ધ થશે, પણ સેફટી તો બધી ફિમેલ્સની, આમાં એકમાં આગળ પડવું પડશે, સ્ટેન્ડ લેવું પડશે, પણ સેફટી તો બધી ફિમેલ્સની આવશે ને. એટલે અમે એવું કીધું કે વાંધો નહીં મેડમ, કાયદેસર રીતે જે થતું હોય એ કરો, અમે ફરિયાદ કરવા તૈયાર છે. ભલે મારી વિરુદ્ધ ફરિયાદ, મારી વિરુદ્ધ જે ફરિયાદ થશે, જે સજા હશે એ હું ભોગવવા તૈયાર છું, પણ આ એક્સેપ્ટ કરવા હું તૈયાર નથી. એટલે એમને એવું કહ્યું કે તમે ગાડીમાં બેસીને બીજા પોલીસ સ્ટેશન જાઓ અને ત્યાં લખાવો, અહીંયા તો હું નહીં જ લખું. તો અમે કીધું મેડમ લેખિતમાં આપી દો. ના લખતા, અમે તમને એવું ફોર્સ ના કરી શકીએ, અમે તમારું રિસ્પેક્ટ કરીએ છીએ, તમે રિટર્નમાં આપી દો મેડમ કે અમે ફરિયાદ નહીં લઈએ. બરાબર, તો મેડમે કીધું કે ના તમે અહીંયાથી જાઓ, અને જોરથી ચિલ્લાવા લાગ્યા. એટલે મારો ભાઈ આવી ગયો, મારા ભાઈને બી એમને તોછડાઈથી ઇન્સલ્ટ કર્યું કે બે તને કેબિનમાં બોલાયો તો તું આવ્યો, કેમ આવ્યો છો અહીંયા, એકદમ જોરથી. પછી મેં એમને કીધું કે તમે પોલીસ છો, પોલીસની કામગીરીની અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે આટલી તોછડાઈથી જોરથી વાત કરશો
નહીં આ એક્સેપ્ટેબલ નથી મેડમ. પણ પછી એમને કહ્યું કે આ કમ્પ્લેન બી એક્સેપ્ટેબલ નથી મેડમ, એવું કહીને અમે બહાર આવી ગયા. પછી ઘણા પોલીસવાળા અમારા સાથે આવ્યા, એમને કીધું કે મેડમ માફ કરી દો, જવા દો, સમાધાન કરી દો. મીનવાઇલ અમુક પોલીસવાળા આવીને અમને ધમકી આપવાની કોશિશ કરી કે તમારી ઉપર એટ્રોસિટી લગાવી દેશે, તમારી ઉપર કાયદાને તોડી પોલીસની કામગીરીમાં દખલઅંદાજીના ગુના નોંધશે, તમારી પર પોલીસ નોંધશે મોટા સિક્યોરિટી જે હોય ને કે નોર્મ્સ. અમે બધું જોઈ લીધું. એ ઝાલાબાપુ એ દરબાર પોલીસ ઓફિસર છે, એમનું નામ કંઈક જે પરથી ચાલુ થાય છે. એ બહુ જ અગ્રેશનમાં હતા અને જ્યારે એમને મને માર્યું ને ત્યારે એમના જ 2 પોલીસવાળાએ એમને 2 હાથે પકડીને રોકવા પડે છે. અગર ત્યાં એ 2 પોલીસવાળા ના હોત ને તો આજે મને લાકડીથી મારી કાઢત. એ મેં ખુદ જોયું ના, એ બહુ અગ્રેશનમાં હતા. હજી પોલીસ ફરિયાદ થઈ નથી, હજી પેલું જ થયું છે, અરજી થઈ છે. અને હા પાલડી પોલીસ પીઆઈ છે. એ મેડમનો પછી મને એવો અપ્રોચ હતો આજે. કાલે મેં પછી મીડિયાને બોલાવીને બધી હેલ્પ લીધી હતી કે પ્લીઝ મારી હેલ્પ કરો. મેડમે મીડિયાવાળા જે પીએસઓ છે એમને ત્યાં બી એક મીડિયાવાળા સર છે જેમને આવીને એમને ક્વેશ્ચન કર્યા હતા એ પીએસઓ સરને કે તમે ફરિયાદ કેમ નથી લેતા, અરજી જ કેમ લીધી તમે ફરિયાદ? આમાં તો તમારે આગળ લઈને ફરિયાદ લખાવી જોઈએ ને. અગર આ બેન અરજી કરતા હોય ને તો બી જવાબદારી તમારી છે કે તમે એમને ગાઈડ કરો. પણ એ બધું કંઈ થયું નહીં. અને પછી આજે મેડમ અપ્રોચ કરે છે કે તમારે ફરિયાદ લખાવી હોય તો તમે આઈને લખી જજો, અમે લેવા તૈયાર છીએ. કેવી હાલતમાં હતા પોલીસ કર્મચારી? કે નશામાં હતા કે ના, નશામાં નહોતા. બિહેવિયર એ પ્રમાણે બિહેવિયર એમનો બહુ ટોક્સિક હતો અને એ બહુ ડેન્જરસ હતો. એક ફિમેલ માટે તો એ બહુ ડેન્જરસ હતો. તમે વિડીયો ઝૂમ કરીને જોજો, એમનો જે ગુસ્સો હતો, એમનો જે એ લાકડી તરફ દોડીને હાથ આમ કરીને નીચેથી ઉપાડીને એ એમના જે એંગરના એ જે બધા કહેવાય ને કે સિમ્ટમ્સ હતા, એ કોઈક સાયકોલોજીકલ ડિસઓર્ડર કહી શકાય આપણે, કે એટલા ગુસ્સે થઈ ગયા હતા ઓન ધ ટાઈમ કે એમને એવું હતું કે હું મારી જ દઉં. કોઈ કેદી ગુનેગારને કેવું એ મારવા માંગતા હોય એવું એમને મારી ઉપર આક્રોશ આવી ગયો હતો. હું એટલું કહું છું કે એ એવું કહે છે કે તમે એવું કંઈ બોલ્યા, તમારું કંઈ એવું બોલવાનું હતું, પણ હું એવું કહેવા માંગુ છું, હું એવું બધાને પૂછવા માંગુ છું, એવું તો શું બોલ્યા હોય ને એટલું બોલવામાં તો એમને શું લાગી આવ્યું કે એમને હાથ ઉપાડવો પડ્યો. તમારી જ્યારે ઘર્ષણ થયું ત્યારે એમને પોતાનો બોડી વન કેમેરો લગાવ્યો પાછળથી, પહેલા લગાવેલો નતો? ના, નતો. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. તમારે હવે શું માંગ છે? ન્યાય, બસ ન્યાય મારી માંગ છે. પોલીસ કર્મી જસ્ટિસ. કે આમાં જે પોલીસ નિર્ણય લે ને સમાજના હિતમાં, બધાના હિતમાં, બધી જ છોકરીઓના હિતમાં, એક હું નહીં, મારી માટે ન્યાય નહીં જોઈએ તો મારે ઓવરઓલ બધી ફિમેલ્સ માટે ન્યાય જોઈએ છે. બધી એ છોકરીઓ માટે ન્યાય જોઈએ છે જે બોલી શકે. આજે હું આટલું માર ખાધા પછી બી તમારી સામે બોલી શકું છું. કેટલી એવી છોકરીઓ હોય છે જે નથી બોલી શકતી, અને હું નથી બોલવાની. પણ મેં બી એવા બહુ વિચાર કર્યા કે મારી વિરુદ્ધ મને ધમકાવવાની કોશિશ કરી, મને પર્સનલમાં ધમકાયું, મને ધમકીઓ આપી, કદાચ મારા વિરુદ્ધ કંઈ કરશે. પણ મેં એટલે આજે સ્ટેન્ડ લીધો મારો ખુદનો બી, કે આ સ્ટેન્ડ એકલી મારો નથી, આ બધી ફિમેલ્સનો છે જે બોલી નથી શકતી.